તમે દર્શન કરવા જાઓ ને તો સોમનાથ ના મંદિરમાં પહેલા હમીરજીનો થાંભી હોય અને હમીરજીને પ્રણામ કરીને પછી તમે આગળ જઈશું. આ હમીરજી એટલે કોણ? વીર હમીરજી ગોહિલ મલેચ્છોએ આક્રમણ કર્યું હતું. 10,000નો સૈન્ય લઈ મલેચ્છ આવતા હતા. ખબર હતી કે હવે જઈશ તો પાછો નહીં આવું. તલવારને મૂઠ ઉપર આમ હાથ રાખી અને ચાલતા ચાલતા જલ્દી ફટાફટ પહોંચવું છે અશ્વ સુધી. અને ત્યાં આવીને કોઈએ કીધું ઉભા રહો, તમારે દીકરાનો જન્મ થયો છે, મોઢું તો જોતા જાઓ. અને એ વખતે હમીરજીએ કહ્યું હતું કે સોમનાથની રક્ષા કરવા માટે જવું છે અને હું જો મોઢું જોવા જઉં ને તો મારો દીકરો મારું મોઢું જોઈને એમ વિચારે કે ત્યાં જવાનું હતું એની જગ્યાએ અહીંયા આવ્યો, પાછો આવીશ તો જોઈશ એમ કરીને ઘોડા પર બેસી જાય છે. લડવા માટે જાય છે. 10,000ના સૈન્યની સામે લડતા લડતા માથું કપાઈ ગયું, ધડ લડતું રહ્યું. સમય વીતી ગયો અને આંગળી પકડી, દીકરાને આંગળી પકડાવી હતી. હમીરજી ગોહિલની વિધવા સોમનાથના મંદિરના પગથિયા ચડતી હતી અને પછી દીકરાએ પૂછ્યું, માં આપણે ક્યાં જઈએ છીએ? બેટા દર્શન કરવા. કોના? કે સોમનાથના. એ કોણ છે? એટલે કે આખા જગતનો બાપ છે. બેટા એ આખા જગતનો બાપ છે એમ કરીને સોમનાથના દર્શન કરાવી અને માં પોતાના દીકરાની આગળ પકડીને પાછી વળતી સામે પાળીઓ દેખાયો. એ પાળીઓ જોઈ અને દીકરાએ પૂછ્યું, માં અહીંયા તું રોજ પ્રણામ કરે છે, આ કોણ છે? અને એ વખતે માં એમ બોલી હતી, બેટા જગતના બાપને જે દિવસ જરૂર પડી હતી ને એ દિવસ તારો બાપ દોડ્યો હતો, એ આ તારો બાપ છે.